ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના રાજ્યવ્યાપી વોટ ચોર ગાદી છોડ અને મારો મત મારો અધિકાર અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા આજે આઝાદીના રક્ષક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અંતિમ કાર્યકર સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી। ભરૂચ શહેરના વિવિધ વોર્ડો અને તાલુકા મથકોએ 3 ઓક્ટોબરથી શરૂ થયેલા આ આંદોલન દરમિયાન વિવિધ પ્રદર્શનો, ધરણા અને જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આજના આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ, સુબેર પટેલ, દિનેશ ખુમાણ સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। રાજેન્દ્ર રાણાએ સંબોધન કરતા જણાવ્યું કે અમે લોકશાહીના મૂળભૂત હક માટે લડી રહ્યા છીએ। ભાજપ વોટ ચોરી કરીને સત્તા પર બિરાજમાન છે। હવે જનતાને જાગૃત કરવાની ફરજ કોંગ્રેસ નિભાવી રહી છે। આ અભિયાન માત્ર ભરૂચ જ નહીં પણ સમગ્ર રાજ્યમાં ગુંજાયું હતું। સુરત, પંચમહાલ સહિતના જિલ્લામાં પણ વોટ ચોર ગાદી છોડના નારા તીવ્ર રાજકીય સંદેશ આપી રહ્યા છે। કોંગ્રેસના આ આક્રમક વલણથી ભરૂચના રાજકીય માહોલમાં ઉકળાટ જોવા મળી રહ્યો છે। પક્ષના નેતા રાહુલ ગાંધીજીએ ભારત દેશમાં લોક જે વોટ ચોરીનું જે કૌભાંડ પકડ્યું છે, ત્યારબાદ બિહારમાં ને તેના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર આખા ગુજરાતમાં 3 તારીખથી 10 તારીખ સુધી વોટ ચોરી અને નિષ્ફળનું અભિયાન ચાલી રહ્યું છે। એના ભાગરૂપે ભરૂચ શહેરમાં 3 તારીખથી 10 તારીખ સુધીમાં સંતોષી વસાહતથી લઈ તુલસીધામ, શક્તિનાથ, ચોનેરી મેલ તમામ એરિયામાં આ બાબતે મુખ્ય રસ્તાઓ પર અને વોર્ડમાં અંદર જઈને પણ અમે આ પ્રોગ્રામ કર્યો છે। આ પ્રોગ્રામમાં સારો એવો પ્રતિસાદ લોકો તરફથી મળેલો છે। વોટ ચોરી તો કન્વિન્સ લોકો કરે છે, પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું જે કુશાસન છે, ભ્રષ્ટાચારી શાસન છે, એ ફરિયાદો પણ અમારા સુધી આવી છે। જે રીતે ભરૂચ શહેરની જનતાએ સોસાયટી વિસ્તારના ભરૂચના જૂના વિસ્તારમાંથી જે લોકો સાથ અને સહકાર આપેલો છે, આ દિવસે ભરૂચ શહેરની પ્રજાનો હું આભાર માનું છું। આવનારા દિવસોમાં આ જે યોજના છે, આ જે ભ્રષ્ટાચાર છે, ભાજપનો જે ખુલ્લો ભ્રષ્ટાચાર ખુલ્લો કરવાનો છે, તેમાં પણ આગલા સમયમાં કોંગ્રેસ સાથે પ્રજા રહેશે એવી આશા રાખું છું। ફરીથી ભરૂચ શહેરની પ્રજાનો આભાર માનું છું સહકાર આપવા બદલ। વોટ ચોર ગદ્દી ચોરના નારા સાથે જનનાયક રાહુલ ગાંધીજીના જે અભિયાનને ગુજરાતમાં પણ ભરૂચ વિધાનસભામાં પણ વોટ ચોર કરીને વધુ વોટથી જીતેલા છે તેના પર્દાફાશ કરવા ભરૂચ જિલ્લાના સમગ્ર જગ્યાએ આજે શહેર સમિતિ આયોજિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના આશીર્વાદ લઈ આજે અમે એમના સ્ટેચ્યુ નીચે બેસી, પ્રતિમા નીચે બેસી અને સ્ટેશન રોડ પર ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આજે અમે વોટ ચોરીની સહી ઝુંબેશમાં ટેબલ લગાવીને બેઠા। તો શહેર સમિતિના આગેવાનો સાથે આજે અહીંયા જતા આવતા તમામ લોકો અહીંયા પૂછીને કે વોટ ચોરી માટે બેઠા તે પૂછીને સહી કરવા માટે લાઈન પડી ગઈ અને સહીઓ કરી અને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો। ધન્યવાદ આપી શહેર સમિતિને કે શહેર સમિતિમાં મોહલ્લે મોહલ્લે ગલ્લે ગલ્લે વોર્ડ વાઇઝ પ્રોગ્રામ કરતા સોસાયટીઓમાંથી ફોન આવતા હતા કે અમારી સોસાયટીમાં કરો, અમારી રાધાકૃષ્ણ સોસાયટીમાં કરો, અમારા શક્તિનાથમાં કરો। ત્યારે ખૂબ લોકોનો પ્રતિસાદ મળીને આખા શહેરમાંથી સમગ્ર લોકોએ સહી ઝુંબેશ કરેલી છે। જંબુસરથી લઈને નેત્રંગ સુધી સફળતામાં લાખોની સંખ્યામાં સહી થઈ છે, એ અમે રાહુલ ગાંધી સુધી પહોંચાડીશું। અને વોટ ચોરીમાં પર્દાફાશ કરવામાં ભરૂચ જિલ્લા અને શહેરમાં ખૂબ પ્રતિસાદ મળેલો છે, એ બદલ પ્રજાજનોનો પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।